વેલેન્ટાઇન ડે પર ફિલ્મ કુકાની ટીમનો મીડિયા સાથે ખાસ સંવાદ. આવનારી ગુજરાતી ફિલ્મ કુકા અંગે કલાકાર અને ટેકનિકલ ટીમે પ્રેસ અને કમ્યુનિટી પેજીસને આપી માહિતી. વેલેન્ટાઇન ડે 2026ના રોજ આવનારી ગુજરાતી ફિલ્મ કુકાની સંપૂર્ણ ટીમ મીડિયા તથા કમ્યુનિટી પેજીસ સાથે એકત્ર થઈ હતી. આ પ્રસંગે ફિલ્મ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી હતી તેમજ ફિલ્મની કહાની, વિષય અને પ્રસ્તુતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મારુતિ આર્ટ ફિલ્મ દ્વારા રજૂ થતી ફિલ્મ કુકાનું નિર્માણ D.H. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. હેલો ગાઈસ, પહેલા તો સોશિયલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરસ મજાની અત્યારે 2026માં ચલાવી રહ્યા છે. એમના સરસ મજાના પ્રયત્નો જોઈને અમે મેકર્સ લોકો ખૂબ આનંદિત છીએ. અને આજે અમારી ફિલ્મ કુકા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો. તો ફિલ્મ માટે થોડી ઘણી વાતો આપણી સાથે ગપસપ કરીશું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, ઘણી ફિલ્મો મેકિંગ કરી છે અને આ વખતે નવી ટેકનિકલ વસ્તુઓ સાથે નવી ટેકનિકલ ડિપાર્ટમેન્ટ સાથે આ ફિલ્મ અમે બનાવી છે કુકા. કુકા અમે લોકો માર્ચ પછી રિલીઝ કરવાના છીએ. એકચ્યુઅલી કરવાની હતી વહેલી, પણ છોકરાઓની એક્ઝામ ને બધું આવે છે એટલે માર્ચ પછી અમે લોકો રિલીઝ કરશું એપ્રિલમાં. ફિલ્મની અંદર મુખ્ય કલાકારોની અંદર સમર્થ શર્મા છે, મેન લીડ કરી રહ્યા છે, અને મેઘા ભાટી છે, મોડલ છે બરોડાની, ઉત્કર્ષ ખત્રી છે, મોહિત શર્મા છે અને કૃતિકા કરીને છોકરી છે. આ બધા આર્ટિસ્ટો છે અને એની અંદર ચેતન દૈયા પણ છે, કિનલ નાયક છે અને ભરત ઠક્કર છે. ફિલ્મ ડિરેક્ટ શ્રી હિમાંશુ પટેલ સર મારી સાથે જ બેઠા છે, એમણે કરી છે. હજી અમારી ફિલ્મના સિંગર પણ છે અને એક સોંગ માટે ચીફ ગેસ્ટ માટેનો રોલ પણ છે. બહુ સરસ અદાકારી સાથે એમણે એમનું કેરેક્ટર નિભાવ્યું છે અને સોંગ પણ એટલું ગજબ છે કે ઓડિયન્સમાં એમને જેમ ભાઈ ભાઈ તરીકે લોકોએ પ્રેરિત કરીને પસંદ કર્યા છે એના જેવું જ, એના કલરનું જ, એના જોનરનું જ અમે એક સોંગ આપ્યું છે જે લોકો સુધી પહોંચે અને લોકો એને પસંદ કરે એવી ભાવના સાથે. પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું હિમાંશુ પટેલ, ડિરેક્ટર મારુતિ આર્ટ ફિલ્મમાંથી. અત્યારે સુધી ઘણી બધી ફિલ્મો કરી, પણ કંઈક હટકે આ એક કુકા મૂવી છે. કુકા એક એવો ઉત્તર ગુજરાતનો તળપદો શબ્દ છે. કુકા એટલે રોકડા રૂપિયાને કુકા કહેવામાં આવે છે. આજે મારે, તમારે કે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર છે તો લોકો પાસે પૈસાની પાછળ લોકો ભાગે છે, પણ પૈસા આવતા નથી, આવે છે તો ટકતા નથી. તો આ મૂવીની અંદર પૈસા કઈ રીતે આવે અને કઈ રીતે ટકે એ બતાવવામાં આવ્યું છે. અને એ જાણવા માટે લોકોને મૂવી જોવી જ પડશે, તો જ વધારે આઈડિયા આવશે કે પૈસા કઈ રીતે ટકે અને કઈ રીતે આપણી પાછળ આવે. લગભગ હું 2004થી મૂવીની અંદર ડિરેક્શનનું કામ કરી રહ્યો છું. લગભગ વધારે 80 ઉપર મૂવી ડિરેક્શનમાં થઈ ગઈ છે.